નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ર વર્ણ પર આધારિત ગુજરાતીમાં પ્રયોજાતા રૂઢિપ્રયોગોની ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ છે રકઝક કરવી એટલે હા ના કરવી અથવા સામસામી આનાકાની કર્યા કરવી કે પંચાત કરવી. રકમ ઉપાડવી એટલે કોઈ ચીજ કે દાગીનો ચોરવો અથવા મોટી સંખ્યામાં નાણાં ઉછીના લેવા. રગ ઉતરવી એટલે ગુસ્સો શાંત થવો. રગ ઓળખવી અથવા રગ જાણવી કે રગ જોવી કે તપાસવી એટલે મનોવૃત્તિ પારખવી અથવા હૃદયના ધબકારા તપાસવા. રગ ચડવી એટલે ગુસ્સે થવું, ક્રોધ ચડવો અથવા જિદ્દી હોવું, હઠ પકડવી, હઠીલા કે મગરૂર હોવું અથવા સ્નાયુનું મચકોડાઈ જવું. રગ હાથમાં આવવી એટલે ગુણદોષ જાણવા અથવા ભેદ જાણવો. રગસ્યું ગાળું એટલે ધીમે ધીમે રસડતું કામ અથવા રગે રગનો ભોમિયો અથવા સ્વભાવથી પૂર્ણ જાણીતો કે બધી વાતનો કે મર્મનો જાણીતો અથવા પૂરો જાણકાર. રજનું ગજ કરવું એટલે ન જેવી બાબતે વધારવી. રડી ઉઠવું એટલે કંટાળી જવું, ખોટમાં આવી જવું, નિરાશ થઈ જવું કે અધૂરું મૂકવું. રડી રહેવું એટલે નુકસાન વેઠી બેસી રહેવું. રણ ખેડવું એટલે દેશ પરદેશ ફરવું ને દુખાદી સહેવું અથવા લડાઈઓ કરવી, યુદ્ધ કરવા. રણે ચડવું એટલે લડાઈમાં ઉતરવું, લડવા જવું, લડાઈ કરવી. રફે દફે કરવું એટલે નાશ કરવો અથવા હતું ન હતું કરવું. રફે દફે થવું એટલે ધૂળધાણી થવું, પાયમાલ થવું અથવા નાશ પામવું. રમકડું થઈ રહેવું કે રમકડું બની જવું કે રમકડું બની રહેવું એટલે ખૂબ આધીન થઈ રહેવું. રમત કરવી કે રમત માંડવી એટલે આનંદ કરવો અથવા કામની રીતે કામ ન કરતા તેની સાથે ખાલી ખેલવું કે વખત બગાડવો અથવા વિના મને કામ કરવું. રમત રમવી એટલે ખેલ ખેલવો અથવા દાવ નાખવો કે યુક્તિ વડે છેતરવું કે રમવું કે ખેલવું. રમતું કરવું એટલે અંદર ફરતું રહે તેમ કરવું કે છૂટથી ફરે તેમ કરવું અથવા મોટું કરવું, તંગ નહીં બનાવવું અથવા ઢીલું કરવું કે કાણું મોટું બનાવવું અથવા મારવું. રમતું મૂકવું કે મેલવું એટલે છૂટું મૂકવું અથવા બાધામાં વધ કરવાને બદલે પ્રાણીને દેવીના સ્થાનકે છૂટું મૂકવું. રમાડી જવું એટલે છેતરી જવું. રમાડી દેવું કે રમાડી નાખવું એટલે મારી નાખવું. રમી જવું એટલે લીલા કરી રહેવું અથવા દેહ છોડવો. રવાડે ચડવું એટલે અવળા માર્ગે દોરાવવું. રવાના થવું એટલે ઉપડવું કે મરી જવું કે મોકલવું. રસ ઉતારવો એટલે ઘણા વખત સુધી ઊભા રહેવું અથવા જેમ આવે તેમ બક્યા કરવું કે હદથી વધારે બોલવું અથવા ફોગટ ધક્કો ખાઈ પાછા આવવું કે બદદુઆ દેવી. રસ ઉતરવો એટલે બહુ ચાલવાથી કે ઊભા રહેવાથી થાકી જવું અથવા રજનું ગજ કરવું કે અતિશયોક્તિ કરવી. રસ જામવો એટલે આનંદ કે ઉર્મિના આવેશમાં અમુક હદે પહોંચી ત્યાં સ્થિર થઈ રહેવું અથવા કાવ્યરસની જમાવટ થવી કે પ્રવાહીનું ચીકણું બનવું કે પ્રવાહીનું ઠરવું. રસાતલ જવું
રસાતલ થવું અથવા રસાતલ વળી જવું એટલે તદ્દન ભાંગી જવું, ધડે બેસવું, નિર્વંશ જવો, ભોંય બેસી જવું, પાયમાલી થવી કે હાહાકાર થઈ જવો. રસે ચડવું કે રસે ભરાવવું એટલે ઉશ્કેરાવું, ઉત્તેજવું, ઉત્તેજન મળવું, જોશ કાઢવો અથવા ચડશે ભરાવું, મમતે ચડવું કે કશે ભરાવું. રસ્તા ઉપર લાવવું એટલે દુરસ્ત કરવું કે સુધારવું અથવા સન્માર્ગે ચડાવવું. રસ્તામાંની ધૂળ એટલે કિંમત વગરની વસ્તુ. રસ્તે પડવું એટલે કામમાં લાગી જવું કે રસ્તો મળવો અથવા જતા રહેવું કે મરી જવું અથવા પ્રપંચમાંથી ખસી જવું કે રીતમાં આવવું અથવા સરાડે ચડવું. રસ્તે પાડવું કે રસ્તે લાગવું એટલે ઉદ્યમે વળગાડવું અથવા દિશા બતાવવી. રસ્તો કાઢવો એટલે અંતરાય ટાળવો અથવા આગળ વધવું કે નિકાલ કરવો કે ઉપાય કરવો. રડી ખાવું એટલે ગુજરાન ચલાવવું અથવા ગૃહ વ્યવહાર ચલાવવો. રડી ખપીને ઉતરવું એટલે ઉપાધિમાંથી મુક્ત થવાની સ્થિતિએ પહોંચવું અથવા નિવૃત્તિનો વખત આવવો અથવા નફા નુકસાનમાં શક્તિ ખૂટી જવી કે મેળવીને ગુમાવવું. રંકને ઘેર રતન હોવું એટલે ગરીબ માણસને ત્યાં કિંમતી વસ્તુ હોવી. રંગ ઉખાડવો એટલે પ્રતિકૂળ સ્થિતિ હોવી અથવા પ્રભાવ ન રહેવો. રંગ ઉતારવો એટલે અફસોસમાં પડવું કે ભય કે શરમથી ભોંઠા પડવું અથવા રંગ ઝાંખો પડી જવો. રંગ કરવો એટલે જશ કે ખ્યાતિ મેળવવા રંગ લગાડવો, રંગવું કે વિજયી થવું. રંગ ચઢાવવો કે રંગ દેવો એટલે ઉત્તેજન આપવું, શાબાશી આપવી અથવા ઉશ્કેરવું. રંગ જામવો એટલે આનંદની છોડ ઉછળવી અથવા ફાવી જવું કે મજા આવવી કે પ્રતિષ્ઠા જામવી. રંગ જોવો અથવા રંગ દેખવો એટલે તટસ્થ રહેવું અથવા પરિણામ વિચારવું કે કોઈ વસ્તુના સ્થિતિ અને પરિણામ જોવા. રંગ દેખાડવો એટલે અદ્ભુત કામ કરી બતાવવું અથવા સુંદર કામ કરી બતાવવું એમ પણ કહી શકાય. રંગ ફિક્કો પડવો એટલે શોભા ઘટી જવી અથવા ઝાંખું પડવું. રંગ બદલવો એટલે ગુસ્સે થવું, રાતાપીડા થવું, ભય અથવા સંકળામણમાં આવી પડવાથી માણસનો ચહેરો ફિક્કો થઈ જવો. રંગ નાખવો બરાબર. રંગ રાખવો એટલે પોતાના માન, હોદ્દો, ચઢિયાતાપણું વગેરે જાળવી રાખવા અથવા શોભા રાખવી. રંગ લાગવો કે રંગ બેસવો એટલે અનુરાગ થવો, રંગ અડી જવો કે રંગનો ડાઘ પડવો અથવા કોઈની સ્થિતિમાં બદલો લાવવો. રંગતાળી દેવી કે રંગતાળી લેવી એટલે હરખના ઉભરાથી તાળી દેવી. રંગ પાણી ઉડાડવા બરાબર. રંગ પાણી ઉડાવવા એટલે કસુંબો પીવો, જીવનનો આનંદ અનુભવવો અથવા સાથે મળી કેફી પીણું પીવું. રંગમાં હોવું એટલે આનંદમાં હોવું. રંગી નાખવું એટલે લોહી લુહાણ થાય ત્યાં સુધી માર મારવો. રંગીની વાત કહેવી એટલે વાત વધારીને કહેવી. રંગે રમવું એટલે આનંદભેર ભોગ કરવો અથવા આનંદમાં રમવું કે આનંદ ક્રીડા કરવી કે રંગ છાંટવો. રાઈ આવવી અથવા રાઈ ચઢવી એટલે ગુસ્સે થવું, ઉશ્કેરાવું, રીસ ભરાવી, ચીડાવવું અથવા રાઈની બરાબર અસર થવી. રાઈ ચઢાવવી એટલે ઉશ્કેરવું કે તેજ કરવું. રાઈ મીઠું પડવા બરાબર એટલે અદેખાઈ આવવી. રાઈ લૂણ ઉતારવા અથવા રાઈ લૂણ જલાવવા
બરાબર. એટલે કોઈની બદનજર લાગી માની માથેથી રાઈ અને મીઠું ઉતારી આગમાં નાખવા અથવા ઠેકાણે લાવવું. રાયતું કરવું એટલે કકડા કરવા, ખરાબી કે હાનિ કરવી, અથવા કોઈનું જેમ આવે તેમ વાટવું, અથવા છૂંદી નાખવું, કચરી નાખવું, અથવા પોતાની પાસે નિરર્થક સાચવવું. રાઈનો પર્વત કરવો એટલે નાની વાતને વધારી મૂકવી, અથવા નાની વાતને મોટું રૂપ આપવું, અથવા અતિશયોક્તિ કરવી. રાખ ઉડાડવી એટલે ક્રોધ વગેરે કારણથી બીજાને હેરાન કરવું. રાખ ચોડાવવી એટલે દિવાળું કાઢવું, અથવા વૈરાગી કે ભિખારી બનાવવું, કે કોઈના પૈસા ધૂતી લેવા. રાખ ધૂળ થઈ જવા એટલે ખરાબ થવું, બગડી જવું, નકામું થઈ જવું. રાગ આવવો એટલે ગુસ્સે થવું, બનવું કે મેળ મળવો. રાગ ખાવો અથવા રાગ થવો એટલે ઠીક ગોઠવાવવું કે મેળ કરવો કે કરાવવો. રાગ હોવો એટલે બનાવ હોવો કે મેળ હોવો. રાગે ચડવું એટલે ઠેકાણે પડવું અથવા સરાડે પડવું. રાજ આવવું એટલે અમલ કે સત્તા પ્રાપ્ત થવી, અથવા રાજાની પેઠે બેઠા બેઠા ખાવાનું મળવું, અથવા કામકાજમાંથી છુટ્ટી મળવી, અથવા શેઠાઈ કરવાનો વખત મળવો. રાજ કરવું એટલે રાજા તરીકે સત્તા ચલાવવી, અથવા રાજાના જેવો અમલ ચલાવવો, અથવા નિયમન કરવું કે શાસન કરવું. રાડ ઉઠવી એટલે બૂમ કે ફરિયાદ થવી. રાડ કરવી એટલે કજિયો કરવો, ફરિયાદ કરવી કે હઠ કરવી. રાડ નાખવી અથવા તો રાડ પાડવી એટલે ચીસ પાડવી, ફરિયાદ કરવી. રાડ પડાવવી એટલે ત્રાસ ફેલાવવો. રાડ લાગવી એટલે લગની લાગવી. રાત બાપની હોવી એટલે રાત્રે જે કાંઈ કરવું હોય તે કરી શકાય એમ થવું. રાત કહે તો રાત અને દહાડો કહે તો દહાડો એટલે કોઈની ઈચ્છાને અનુસરીને જ વર્તવું તે. રાત દહાડાની ખબર ન હોવી એટલે આપોઆપ ખબર પડે એવી જાહેર થઈ ગયેલી નવીન બાબત વિશે પણ અજાણ હોવું, અથવા શાન કે દુનિયાદારીની ખબર કે જ્ઞાન ન હોવું. રાત માથે લેવી એટલે રાતના જાગીને કામ કરવું અથવા ઉજાગરો કરવો. રાત લઈને ભાગવું એટલે અણધાર્યા છાનામાના ભાગી જવું અથવા છુપી રીતે પાયમાલ થઈ જવું. રાતી રાયણ જેવું એટલે મજબૂત ને તંદુરસ્ત. રાતું પીળું થવું એટલે ઉશ્કેરાઈ જવું કે ક્રોધાયમાન થવું. રાન રાન ને પાન પાન થઈ જવું એટલે પાયમાલ કે હેરાન થઈ જવું. રાફડો ફાટવો એટલે ઘણી મોટી સંખ્યામાં બહાર આવવું અથવા જોશભેર બહાર આવવું કે ઉભરાઈ જવું. રામ ઉડી જવા એટલે ઉચ્ચ તત્વ, સારાપણું કે હિંમત જતા રહેવું કે મરણ પામવું. રામ રમી જવા એટલે સત્વ જતું રહેવું, મરણ પામવું, વિરક્ત થવું, પાયમાલ થવું, ભાંગીને ચૂરે ચૂરા થઈ જવું. રામ કહાણી થવી એટલે રામના જેટલું સંકટ કે આફત આવી પડવી, વીતવું. રામ શરણ થવું એટલે મરણ પામવું અથવા મરી જવું. રામ નામ જપવું એટલે છાનામાના બેસી રહેવું અથવા બેઠા બેઠા ચૂપચાપ જોયા કરવું. રામનું રામાયણ એટલે નહીં જેવી વાતનું મોટું પિંજણ અથવા વાતનું વતેસર. રામાયણ ઉકેલવું એટલે કોઈ વાતને વધારીને કહેવી. રાહ ઉપર આવવું એટલે રસ્તે ચડવું અથવા ભૂલાયેલો રસ્તો જડવો અથવા રીતભાત સુધારવી. રાહ બતાવવો એટલે બરતરફ કરવું, રસ્તો મપાવવો, રજા આપી દેવી કે રસ્તો દેખાડવો. રાહુની દશા હોવી
એટલે માઠી દશા હોવી, અવદશા અથવા ખરાબ હાલત હોવી. રાંડ્યા પછીનું ડહાપણ આવવું એટલે યોગ્ય સમય વીત્યા બાદ સમજ આવવી. રીતમાં રહેવું એટલે રૂઢિ પ્રમાણે વ્યવહાર કરવો અથવા વ્યવસ્થિતપણે વર્તવું. રીસનું જાડું એટલે વાત વાતમાં રીસાઈ જવું. રેકડ તોડવો એટલે વિક્રમ આંખ વટાવી જવો. રેચ આપવો એટલે ધમકી આપવી અથવા ધ્રુજાવવું કે ધમકાવીને હલકું કરવું. રેઢિયાત ખાતું અથવા તો રેઢિયાત ગાડું ચાલવું એટલે જોઈતી ઝડપે કામ ન થવું. રેતીમાં નાવ ચલાવવી એટલે અશક્ય કામની સિદ્ધિ કરવી અથવા અદ્ભુત ચતુરાઈ કે ચમત્કારથી ધારવામાં ન આવે એવા કામ કરવા અથવા મહાપરાક્રમ કરવું. રેતીમાં વહાણ હાંકવું એટલે ઘણી ખરાબ પરિસ્થિતિમાં પણ કામ ચલાવ્યે રાખવાની કરામત કરી બતાવવી. રેવડી ઉડાડવી અથવા રેવડી કરવી એટલે મશ્કરી કરવી, હાંસીપાત્ર બનાવવું, ફજેતી કરવી અથવા આબરૂ ધૂળધાણી કરવી. રેવડી થવી એટલે ફજેતી થવી, બેઆબરૂ થવું, ભોઠા પડવું કે આબરૂ જવી. રેવડી દાણ કરવી એટલે ગભરાવી નાખવું, ખરાબ ખર્ચ કરવું, પૂરી ફજેતી કરવી, બેઆબરૂ કરવી, હાલ હવાલ કરી નાખવા, ભોપાળું કાઢવું કે મશ્કરી કરવી. રેવડીના પેચમાં લેવું એટલે ફસાવવું કે મોટા ફાંસામાં નાખવું અથવા સપડાવવું કે આંટીમાં લેવું. રેવડીના ફેરામાં આવવું અથવા રેવડીના ફેરામાં પડવું એટલે મુશ્કેલીમાં આવવું. રોકડું પરખાવવું એટલે જેવો હોય તેવો તરત જવાબ આપવો અથવા સ્પષ્ટ કહી દેવું અથવા ચોખ્ખે ચોખ્ખું કહી દેવું. રોકડો જવાબ આપવો એટલે ચોખ્ખો જવાબ દેવો, ખુલ્લે ખુલ્લું કહેવું અથવા તરત ને ચોખ્ખો જવાબ દેવો અથવા માથામાં વાગે તેવો સ્પષ્ટ જવાબ દેવો. રોકડો હિસાબ આપવો એટલે ગોટાળા વિનાનો ચોખ્ખો હિસાબ આપવો. રોગ કાઢી નાખવો એટલે નરમ પાડી નાખવું, પાંસરું કરવું કે મદ ઉતારવો. રોગાન કરવો અથવા રોગાન ચડાવવો એટલે ઉપરથી સુશોભિત કરવું, ટાપટીપ કરવી, ઉશ્કેરવું કે ઢાક પીછોડો કરવો. રોગાન ફરવો એટલે નુકસાન થવું, બગડવું, મિથ્યા થવું કે ખરાબ થવું. રોટલા ભેગું થવું એટલે આજીવિકા મળવી અથવા ભોજન મળવું કે સમયસર જમવા જવું. રોટલાનું ભૂખ્યું ન હોવું એટલે આજીવિકાની જરૂરતમાં ન હોવું અથવા પ્રામાણિક અને સમૃદ્ધ જીવન જીવવું. રોટલે પહોળું હોવું એટલે ખવડાવીને પ્રસન્ન થનારું હોવું. રોટલે મોટું હોવું એટલે ખવડાવવા પીવડાવવામાં કે આગતા સ્વાગતામાં સારું હોવું. રોટલો અભડાવવો અથવા રોટલો બગાડવો એટલે ચાલતી રોજી કે ગુજરાનમાં નુકસાન કરવું અથવા ગુજરાન તોડવું. રોટલો કરવો એટલે કચડી નાખવું, ચૂરો કે સંહાર કરવો અથવા રોટલો બનાવવો કે મારીને બેવડ વાળી દેવું. રોટલો જવો અથવા રોટલો તૂટવો એટલે ચાલતું ગુજરાન અટકવું કે બંધ થવું અથવા રોજી બંધ થવી કે આજીવિકા જવી. રોટલો વાળવો એટલે કામ બગાડી નાખવું અથવા એકઠું કરી બગાડી નાખવું. રોટીને રોવું એટલે દુર્બળ સ્થિતિમાં આવી પડવું અથવા ભૂખે મરવું. રોંદણા રડવા એટલે રડીને દુઃખની વાત જણાવવી કે કહેવી અથવા શોકની વાતો કહેવી. રોફ ચલાવવો કે પાડવો કે રાખવો એટલે દાબ પાડવો કે સહેમાં રાખવો.
રોફ બેસાડવો એટલે ઢાક બેસાડવી, રોફ મારવો એટલે ડોળા દમનથી રહેવું અથવા ઉપરીપણું દાખવવું અથવા દાબ પાડવા જેવું વર્તન કરવું. રોડી તોડી નાખવું એટલે વાતને બીજે પાટે ચડાવી દેવી. રુદ્રાવતાર ધારણ કરવો એટલે ગુસ્સે થવું. રૂખ જોવી એટલે તક છે કે કેમ તે તપાસવું. વિદ્યાર્થી મિત્રો, આપણે ર વર્ણના આધારિત રૂઢિપ્રયોગોની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે રૂ આ વર્ણ પર બહુ ઓછા રૂઢિપ્રયોગો છે, માટે રની સાથે આપણે રૂને પણ સાંકળી લઈએ છીએ. હવે આપણે રૂ વર્ણ પર આધારિત રૂઢિપ્રયોગોની ચર્ચા જોઈએ. રૂખ જોવી એટલે તક છે કે કેમ તે તપાસવું. રૂખ બાંધવી એટલે અટકળ કરવી. રૂડા વાના થવા એટલે સારું થવું કે ચડતી થવી. રૂના ગાભલા જેવું એટલે નિર્દોષ, ઉજળું અથવા કુમળું. રૂપરૂપનો અવતાર કે રૂપરૂપનો અંબાર હોવું એટલે ખૂબ સુંદર હોવું. રૂપિયાની પાવલી કરવી એટલે આટો વેચીને ગાજર ખાવા અથવા સોના સાઠ કરવા અથવા લુગડા ફાડીને ચિથરા કરવા. રૂપિયો ખોટો થતો દેખાવો એટલે નિષ્ફળતા આવતી જણાવી. રૂવાડા ઊભા થવા એટલે ગુસ્સો ચડવો. રૂવું રૂવાડું ન ફરકવું એટલે જરા પણ અસર ન થવી. રૂવે રૂવા ઊભા થવા એટલે રોમાંચ થવો. પ્યાર, અચંબો, ભય વગેરે વૃત્તિને લીધે શારીરિક લાગણી થઈ આવવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ર વર્ણ પર આધારિત અને રૂ વર્ણ પર આધારિત રૂઢિપ્રયોગોની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આવજો વિદ્યાર્થી મિત્રો.